गुजरात के वडोदरा में तांत्रिक की कथित प्रताड़ना से युवती की आत्महत्या के मामले में पुलिस ने बड़ा खुलासा किया है। एसीपी जी.बी. बाभणिया ने बताया कि तांत्रिक उसे बीमारी से ठीक करने का भरोसा देकर तरह तरह के टोटके करवाता था और बार बार मिलने के लिए दबाव भी बनाता था, जिससे परेशान होकर लड़की ने खुदकुशी कर ली। गई तारीख 1/6/2026 ના રોજ એક એડી દાખલ થઈ હતી, જેમાં એક ભોગ બનનાર છે પોતે પોતાના ઘરે દવા પી અને જાણવા જોગના કામે હોસ્પિટલ દાખલ થયેલા અને સારવાર દરમિયાન 3 દિવસ પછી પોતે મૃત્યુ પામેલા। આ બાબતે એડીના કામે વિશેરા છે, એના મોબાઈલ છે, એ બધું કબજે કરવામાં આવેલું હતું અને એફએસએલમાં મોકલવામાં આવેલું। એફએસએલમાંથી રિપોર્ટ આવેલો કે આ વ્યક્તિને જે મરણના બેન છે તેને કોઈ ભુવા છે એની સાથે ગિરીશ પરમાર સાથે સંપર્ક હતો અને અવારનવાર એની સાથે વાતચીત કરતા હતા। ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે વખતે વર્ષ દોઢ વર્ષ પહેલા પોતાની દીકરીને પોતાની છાતી ઉપર ચૂડેલ બેસી ગઈ છે એવો સંદેહ હતો અને ભૂત ભુવાના કામે આ ગિરીશભાઈ પરમારના કોન્ટેક્ટમાં આવેલા અને તેને વિધિ કરી આપેલી। એમાં તેના વાળ છે, પછી અત્તરની શીશી છે, મધ છે, આવી માળા છે, આવી બધી વસ્તુ ભોગ બનનારને આપેલી અને થોડી રાહત પણ થયેલી એવું ફરિયાદીનું કહેવાનું છે। પછી આ જે ભોગ બનનાર મરણ ગઈ છે એ બેનને અને ભુવાને છે થોડાક નજીકના સંબંધો ડેવલપ થયા અને એકબીજા સાથે સતત કોન્ટેક્ટમાં રહેતા હતા। આ દરમિયાન ભુવાનું શોષણ થોડુંક વધવા માંડ્યું। પોતે અવારનવાર તેને નિયમિત મળવા માટે અને પોતાના ખાતામાં અથવા તો રોકડા પૈસા આપવા માટે હંમેશા દબાણ કરતો હતો અને આ કારણોસર પોતે સુસાઇડ કરી ગઈ છે એવી વાત જ્યારે પણ તે દાખલ હતા હોસ્પિટલમાં ત્યારે તેના બેનને બનાવી હતા તેને વાત કરેલી છે, જેથી આપણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હા, ભોગ બનનારની સાથે અવારનવાર એને મિલન થયું છે એવું જણાવે છે। હા, એફએસએલમાંથી જ્યારે ચેટ રિકવર થઈ એના મોબાઈલમાંથી ત્યારે આ બાબતનો ખુલાસો પેલા પ્રાથમિક તો એના બેનને બનાવી કે તમને વાત કરીશ, પણ ત્યારે ખુલીને વાત ના કરી કે સમાજમાં થોડી આબરૂ જવાની ડરની હિસાબે પોતે તાત્કાલિક આ બાબતે જ્યાં સુધી કોઈ પુરાવો ના મળે અને પોતાની દીકરીનું ખરાબ કે પોતાના સમાજમાં પોતાનું ખરાબ ન દેખાય એના માટે પરિવાર થોડો એ બાબતે ફરિયાદ કરવા માટે આવ્યો હતો। હા, પોલીસે એફએસએલમાં મોકલ્યો હતો મોબાઈલ અને જેના વિશેરા હતા એ તમામ વસ્તુ સાથે કરીને એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા પછી આનું ચેટ જે રિકવર થયું છે તેની તપાસ અને અભ્યાસ કરતા આ બાબતો ખુલી છે। યુવતી પોતે નાનું મોટું ઘરકામ અને મોડેલિંગનું કરતી હતી એવું ત્યારે જાણવા મળે। હાલ બીજી કોઈ વસ્તુ ધ્યાન નથી આવી, છતાં પણ અમે અમારા જે ટેકનિકલ સોર્સ છે એનાથી અગાઉ કોઈ વસ્તુ આવી બની છે અથવા તો કોઈ ભોગ બનનાર રહેશે તો એને જાહેર અપીલ છે કે આ બાબતે કોઈ પણ એની સાથે આવું કૃત્ય થયું હોય તો તાત્કાલિક પોલીસને ફરિયાદ। દુષ્કર્મ ત્યારે આપણી પાસે મતલબ બીજા પુરાવા નથી મળતા, એના કોઈ ફોટોગ્રાફ જેવા આપણા ધ્યાન નથી આવ્યા। પોતાના બેન બનાવીની તો ઓલરેડી વાત કરતી હતી, પણ એ લોકો છતાં પેલું કરતા હતા કે જ્યાં સુધી આપણે ત્યાં ટોટકો, કારણ કે આ ભુવાને તેની ઘરે આવવા જવાના 1.5 વર્ષથી સંબંધો હતા। આ પોતે પોતાના ઘરે આવતા અને છોકરી પણ ભુવાના ઘરે જતી, પણ નિયમિત એને મળવા માટે અને પૈસા આપવા માટે પોતે પ્રેશર અંદાજે ₹1,00,000 જેવું મતલબ પૈસા આપ્યા છે ભોગ બનનારે। આપણે એને મરવા માટે મજબૂર કરી છે એ બાબતે ખાસ કરીને ગુનો દાખલ કર્યો છે। બ્લેકમેલ તો નહીં, પણ અવારનવાર પ્રેશર કરતો હતો કે મને નિયમિત તું મળવા આવ્યું, જે દિવસોમાં કે તાત્કાલિક તારે આવવાનું, તારે મને પૈસા આપવાના, નકર નહીં આપીશ તો પછી આ ચૂડેલનું છે હું છૂટું કરી આપીશ, તારી પર સવાર થઈ જશે આવું કહેતો। દુષ્કર્મ તો આજ તમે જો કે જે બીજી જે મરણ જનાર છે નથી, તો એના બાબતે તો આપણે વિશેષ આપણે તપાસ નહીં કરી, છતાં કોઈ એવા પુરાવા મળે આપણી પાસે ફોટોગ્રાફ કે કોઈ આરોપી હજી ખુલી નથી બોલતો। પોતે તો એ કે મારી પાસે તો ઘણા માણસો આવે છે તાંત્રિક વિધિ કરવા માટે, પોતે ઘરે પાઠ કરે છે, ગાદી ઉપર બેસીને બધાને આશીર્વાદ કરે ને નાના મોટા દોરા ધાગા કરે છે। દુઃખમાં હોય છે ત્યારે કોઈ પણનો સહારો લેતો હોય તો આવા બની બેઠેલા જે ભુવાઓ છે માર્કેટમાં આવે, સ્વાભાવિક છે ક્યારેક 100માંથી 2 કેસમાં કોઈને સારું પણ થતું હોય તો સ્વાભાવિક છે કે લોકોની પાસે જતા હોય છે અને ક્યારેક આવું થતું હોય તો સમાજમાં પોતાની આબરૂની જવાની બીકે આ લોકો આગળ એના જે તે વખતે વાળ કાપ્યા છે, મધ મેં કીધું માળા છે, આવી વસ્તુઓ બધી એને તાંત્રિક વિધિ કરી અને પોતાની પાસે રાખવા માટે ભોગ બનનારને જણાવેલું હતું। એ વસ્તુ પણ આપણે કરશું।